ગિદવાણી રોડ ઉપર ગેરકાયદેસર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરનાર વેપારીઓ સામે ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગોધરા શહેરના ગિદવાણી રોડ ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરનાર 5 થી 6 જેટલા વેપારીઓ પાસેથી ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા 25,000 થી 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે 250 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। વડોદરાના પ્રાદેશિક કમિશનર SP ભગોરા માર્ગદર્શન હેઠળ ગોધરા નગરપાલિકા ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત મૂકવામાં આવેલા સેનેટરી ઇન્સ્પેક્ટર રવિન્દ્રસિંહ રાઠોડ અને ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ તેમજ ચીફ ઓફિસર RH પટેલની સૂચનાના આધારે ગોધરા શહેરમાં ગેરકાયદેસર રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરનારા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું હતું, જેને લઈને ગોધરા નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર RK મહેતા, સેનેટરી ઇન્સ્પેક્ટર સહલ M મંસૂરી, સુરપાલસિંહ સોલંકી અને મનોજ ચૌહાણ તેમજ નગરપાલિકાની સમગ્ર ટીમ દ્વારા ગોધરા શહેરમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગોધરા શહેરના ગિદવાણી રોડ ઉપર આવેલા 5 થી 6 પ્લાસ્ટિકના વેપારી પાસેથી ગેરકાયદેસર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો, જેથી નગરપાલિકાની ટીમ 250 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી 25,000 થી 30,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। બીજી બાજુ નગરપાલિકા તંત્ર દ્વારા તમામ પ્લાસ્ટિકના વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા પ્લાસ્ટિકના હોલસેલ વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ઉલ્લેખનીય છે કે ગોધરા સ્ટેશન રોડ ગિદવાણી રોડ વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિક ઝભલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તપાસમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝભલાનો જથ્થો મળી આવ્યો છે। ગોધરા શહેર અને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકા સેનેટરી વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાલિકાની ટીમે 51 અને 75 માઇક્રોથી નીચેના ઝભલા પ્લાસ્ટિક ગ્લાસ સહિત 300 કિલો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો। પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝભલાનું વેચાણ કરનાર 6 જેટલા વેપારીઓ પાસેથી ₹30,000 દંડની રકમ પણ વસૂલવામાં આવી હતી।